તલાટી સાથે, એવું લાગે ને મામલતદારને બધા જાઓ, જે પ્રશ્ન પડ્યા છે એક સાથે લેજો. સરપંચ કે ન કામ કરે સૂચના આપજો, કોઈ પણ કામો ગોતી અને સસ્પેન્ડ થતા હોય ત્યાં સુધીની એક્શન લેવાના છે. હું તમને સોંપું છું આ કામ. ટીડીઓ એટલે તમને ખ્યાલ છે ને તમારી જવાબદારી, તમારા પાવર્સની ખ્યાલ છે ને, તો એ તમે ઉપયોગ કરજો. એક પણ કામ ખોલવડ ગ્રામ પંચાયતના પાણી વગેરે મીટર આપવાના છે, બધું તમે જોઈ લો. અથવા તો સરપંચના ત્યાંથી આપણે સુવો મોટો ઠરાવ કરવાની તમારી પાસે જો સત્તા હોય તો એ કરો, મને ખબર નથી છે કે નહીં. બરાબર છે? તમે અઠવાડિયામાં એકવાર પહેલી કરી અને જૂના કામોનું બધું ઓડિટ કરો. ક્યાંક ક્વેરી આવે, પહેલું આવે એટલે મને કહો. એનો વહીવટદાર નિમિત્ત મને રિઝલ્ટ જોશો ખોલવડ બાબતનું. 1.5 વર્ષથી બધા 50% ને પાણીના કનેક્શન લાઇટના નથી આપતા ખોલવડવાળા. એટલે આપણે પ્રાઇવેટ કંપની છે આ બધી? સરકારનું છે ને? તમે જોઈ લો, સુવો મોટો ઠરાવ કરો, ગમે કરો. તલાટી ક્યાં છે? આવો અહીંયા. કેટલા પાણીના કનેક્શન બાકી છે? હા હા, તો તમે શું કરો છો? હા ભાઈ, આનો નિયમ જોઈ લો. બોડી ન કરતી હોય તો બીજા કામો શોધો અને એનું મારી પાસે તમે ખૂબ સ્ટ્રોંગલી રીતે ત્યાં કામ કરવું પડશે. મને પરિણામ જોશે. લોકો મારી પાસે આવવા ન જોઈએ, પહેલાં તમારા પ્રશ્ન સોલ્યુશન થવા જોઈએ. તમારા ગ્રામ પંચાયતમાં 1.5 વર્ષથી બધા કામો પાસ થઈને આવ્યા છે, તે પણ સાચા. અને બીજું, તમે જો ગ્રાન્ટ જમા કરી હોય અને કામો કેટલા નથી થયા, તમે એને તલાટીને બોલાવીને આજે મિટિંગ કરી લો. કાલથી બધા યુદ્ધના ધોરણે કામના વર્ક ઓર્ડર આપવાના, બાકી હોય પેવર બ્લોક નાખવાને, બધું તમે પૂરું કરો. બરાબર છે? ભાઈ તમે કેમ ધક્કા? એક મિનિટ તમે બેસો ને બધા. એટલે ભાઈ, આવકના દાખલામાં એક પણ વ્યક્તિ હવે પાછો નહીં જવો જોઈએ. તમારી પાસે આવકનો દાખલો કઢાવવા આવે કે એની સ્થિતિ ગરીબ માણસ હોય તો જ આવે ને ત્યાં. તો એને 3 ધક્કા થાય એટલે શું? આપણે જો અમારા તાલુકા પંચાયતના નવા સદસ્ય કઈ પછી એનું ઘર કામ ચાલુ થઈ ગયું છે, અધૂરું છૂટી ગયું છે. ભાઈ, સુડા આવાસ કોણ સંભાળે છે? સુડામાં આવ્યા છે ને અધિકારી, તમે જોઈ લો. તમે એને મેસેજ આપી દેજો. જે તલાટી શ્રી તમે આજે જોઈ લો, તમે ટીડીઓ શ્રીને મળો. અમારા બેન જે છે તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ, સમીરભાઈ તો છે જ. તો તમે આ સંકલન કરી અને 2 દિવસમાં આખો પ્લાનિંગ કરો. શું મોટો ઠરાવ થતો હોય તો તમારા પાવર્સમાં તો તે કરી દો, અથવા તો ઉપરથી ભાઈ અંદર વાતો નહીં કરી આપતો. બરાબર છે? તમે 1 દિવસની રજા આવે ત્યાં પાડતા નહીં. પાછો માણસ નહીં જવો જોઈએ. દાખલાનો સ્પેશિયલ સમય આપી દો ને એક માણસને પણ એને ખ્યાલ આવી જાય કે સવારે 10 વાગે કે 11 વાગ્યાનો સમય, ત્યારે એક સાથે એક પહેલામાં જ દાખલાનું કામ પતી જવું જોઈએ. બરાબર છે? કોઈ સર્ટિફિકેટ લેવા આવ્યો, દાખલો લેવો, એની યુદ્ધના ધોરણે તમારે કામ કરવું પડશે. આ પંચાયતની મને એક પણ કમ્પ્લેન નહીં આવી જોઈએ. ટીડીઓ, એ તમારી જવાબદારી મહારાજ. જેટલા કામો બાકી છે, પેવર બ્લોક કે તાલુકા પંચાયતની કે એક્ટિવિટીની જે ગ્રાન્ટ આવી હોય એના કામો પૂર્ણ ખાનું મને આવતી મિટિંગમાં 100% કામગીરી શરૂ થઈ હોય એ રીતનું પ્લાનિંગ કરજો. ચાલો આગળ.